વડોદરા મહાનગરપાલિકા ખાતે એમપીએમએલએની સંકલનની બેઠક મળી હતી. બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર ગ્રામીણ વિસ્તારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાણી, ડ્રેનેજના જોડાણ, રોડની જર્જરિત અવસ્થા સંદર્ભે રજૂઆત કરી હતી. અમે રજૂઆતો સાંભળી જે તે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આવાસ મુદ્દે પણ ચર્ચા કરાઈ છે કે સમગ્ર રજૂઆતો અને પાલિકા દ્વારા કરાનાર કામગીરી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે ઓગસ્ટ મહિનાનું જે પોસ્ટપોન કરવામાં આવ્યું હતું એ સંકલન મીટિંગ આજે એમપીએમએલએનું સંકલન મીટિંગ વડોદરા મહાનગરપાલિકાના વડી કચેરીમાં કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કરીને જે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા બે ધારાસભ્યશ્રીનું 2-3 રજૂઆતો હતી. બેઝિકલી રોડનું, બે ગામની પાણી આપવાનું બાબતે એક રજૂઆત હતી. 2-3 સોસાયટીની પાણી જોડાણ અને ડ્રેનેજ કનેક્શન જોડવાની પણ રજૂઆત હતી. એને પણ આજે સાંભળવામાં આવ્યો હતો. પછી બીજા બે ધારાસભ્યશ્રીનું અમુક રોડ્સનું, અમુક ડ્રેનેજ લાઇન્સનું, અમુક નવા લાઇન્સમાં અમુક રોડ ઓપનિંગ કરવાની જે રજૂઆત હતી એ બધાને પણ અમે સાંભળ્યા છે. તાત્કાલિક ધોરણે 3 દિવસની અંદર આ બધાની પોઝિટિવ જવાબ આપવા માટે પણ અમે તમામ અધિકારીઓને સૂચના આપી છે. અને કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગમાં રોડ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વરસાદી ગટર ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે ઝોનલ એન્જિનિયર્સની જે કામગીરી છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવી. અમુક વિસ્તારમાં નવું પ્રધાનમંત્રી આવાસ સ્કીમમાં અને હાઉસિંગ બોર્ડના મકાનો જે હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને દૂર કરીને મકાન ફાળવણી કરવામાં આવે છે એ બધા ઉપર પણ આવી ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું પણ જે પણ સ્કીમો જે લાગુ કરવાના છે એ બાબત પર પણ ચર્ચા થઈ. અને 80-20ની લોકફાળામાં પણ જે ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી જે કામો કરવાના છે એ બધાને વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે પણ રજૂઆતો સાંભળીને એમની કામ નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે. આશા રાખીએ કે અત્યારે જે સમય છે થોડું હજી પણ વરસાદની માહોલ પૂરું નથી થયું, પણ આના પછી જેટલા પણ રોડ ઓપનિંગ કરવાનું છે, દબાણો દૂર કરવાનું છે, એ બધાને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તમામ ધારાસભ્યશ્રીનું એક કોમન ઓપિનિયન હતું કે દબાણો જે રોડ ઉપર દબાણો થઈ રહ્યા છે અનધિકૃત એ બધાને દબાણ દૂર કરીને રોડને ખુલ્લું કરી આપો. સાફ સફાઈમાં જે પણ પગલાં લેવાના છે સાફ સફાઈમાં પણ પગલાં લેવાની પણ વાત હતી. અને જે ખાસ કરીને સાફ સફાઈ, દબાણો અને રોડ્સની અંદર જે ક્લિનિંગ છે એ બાબતનું પણ રજૂઆત કરવામાં આવી. આ બધાને ધ્યાને લઈને આવનારા દિવસોમાં જે પણ સુધારો વધારો કરવાનું છે ડિપાર્ટમેન્ટ દ્વારા એને પણ આજે કરવા માટે અમે નિર્ણય લીધા છે. અને આવતા મહિનાનું સંકલન સુધી આ તમામ સંકલનની અંદર પોઝિટિવ જવાબ આપવાની અને કામોની આયોજન કરવાની અને કામોની નિકાલ કરવાની પણ આજે સૂચના